ગઈકાલે પાટણ ખાતેના રામનગરમાં બજરંગ સેનાની ભવ્ય મીટિંગ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ગ્રામજનોને સમજાવવામાં આવ્યું કે બજરંગ સેના સનાતન ધર્મ માટે, ધર્મની સેવા કરવા માટે ગુજરાત જિલ્લા અને શહેરના તમામ તાલુકામાં કાર્યરત છે। રામનગરના વાસીઓને ધર્મનું કામ સોંપવામાં આવ્યું કે દર શનિવારે ગામની અંદર હનુમાન ચાલીસાના નિત્યક્રમે પાઠ કરવામાં આવે તથા ભવ્ય મીટિંગની ઉપસ્થિતિમાં બજરંગ સેનાના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ સંયોજક હિતેશભાઈ મોદી, ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ જીમીભાઈ, હિન્દુ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જીતુભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ બીનાબેન બલસારા, સાથે સાથે પાટણ જિલ્લાના અધ્યક્ષ બકુજી ઠાકોર, મહામંત્રી કનોજી ઠાકોર અને ગૌરક્ષક પ્રમુખ કિરણભાઈ રાવળ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ સરસ આયોજન સાથે ગુજરાત પ્રદેશ ટીમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, પાટણ। આપણા ગુજરાત પ્રદેશના જે જીતુભાઈ ચૌધરી છે એમને આપણે પૂછીએ કે આ મુખ્ય હેતુ શું હતો મીટિંગનો। તો જીતુભાઈ, પહેલાં તમારો પરિચય અને જણાવશો। મારો પરિચય ચૌધરી જીતેન્દ્રકુમાર નારાયણભાઈ, મહેસાણા, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને કોર કમિટી સદસ્ય। આજે પાટણ શહેરની અંદર રામનગરની અંદર આજે અમે એક બજરંગ સેનાની ભવ્ય મિટિંગનું આયોજન કરેલું હતું અને એકનાબેન આપણને જણાવશે। પહેલાં તમારો પરિચય અને નામ આપશો। હું બીનાબેન બલસારા, પ્રદેશ ઉપાધ્યક્ષ છું અને આજે આ જે રામનગર અંબાજીમાં બજરંગ સેનાની મિટિંગ કરવાનો મુખ્ય હેતુ શું હતો? આજની મિટિંગ કરવાનો રામપુરામાં પાટણ જિલ્લામાં અમારો ઉદ્દેશ્ય મેન એ જ હતો કે મહિલાઓની જે ટીમ છે એ ઘણી ઓછી સંખ્યામાં છે, એટલે અમારે બહેનો માટે થઈને પણ કામ કરવું જોઈએ કે બહેનોને જાગૃત કરવી છે કે કાલે ઉઠીને જે વિધર્મીઓના કેસ આવે છે ને તો મહેસાણા જિલ્લામાં તો બહુ જ વધારે મોટા પાયે આવી રહ્યા છે, એટલે અમારે બહેનોને જાગૃત કરીને એ વિધર્મીઓ સામે એમને એવી મજબૂત બનાવી છે બહેનોના કે કાલ ઉઠીને સંગઠન તો એમની સાથે છે જ પણ એ ખુદ પણ પોતાની સ્વરક્ષા કરી શકે। જય જય શ્રી રામ। પાટણ જિલ્લો છે, છેલ્લું લાસ્ટ ગામ મારું છે ધીણોજ, આપણું સરહદી રેન્જનું, અને ચૌધરી છું। પાટણ જિલ્લાના જે અંબાજી વાસ તમે લોકોને જે આ સુંદર આજે આયોજન કર્યું અને એક બજરંગ સેનાની અંદર જોડાઈ અને દરેક મિત્રોને આખો સાથ સરકારથી રામ ચાલીસા અને આજે અમારું સન્માન કર્યું, એ બદલ હું માતાઓ, બહેનો અને ભાઈઓને કોટી કોટી વંદન।